अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति रसामृत गोरक्ष जालंधर चरपटाश अडबंग कामी मच्छिंदराद्या सौरंगी रेवाण भक्ति संध्या भूम्याम बभूव नवनाथ सिद्धा। नवनाथ चरित्र अध्याय 24 भर्तृनाथ अथवा भर्तृहरि अवतार चरित्र कथा। तो नाथ पंथना गजर અને અમર નાથોનું સામર્થ્ય અને અગાધ શક્તિના દ્યોતકરૂપ મત્સ્યનાથ દ્વારા રચાયેલા સાધુમેળાનું સંપૂર્ણ આયોજન અને સફળ સંચાલન આપણે 23મા અધ્યાયમાં જોયું છે। એટલું જ નહીં, એની પાછળની પ્રેરણા અને પ્રોત્સાહન, દ્રવ્યલોભ તેમજ સુવર્ણ લાલસાનું ઉન્મૂલન પણ હતું, તેની આપણને પ્રતીતિ થઈ છે। નવનાથો પૈકી ભર્તૃનાથ અથવા ભર્તૃહરિ તેઓ રાજા પણ હતા અને પછી એમણે યોગ ભેખ ધારણ કર્યો છે। એમની જે કાવ્ય કૃતિ છે એ 3 શતકોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે। એક તો છે નીતિ શતક, એક છે સૌંદર્ય શતક અને ત્રીજું છે વૈરાગ્ય શતક। સંસ્કૃતના પણ ખૂબ ઉત્કૃષ્ટ વેદતા અને મહાન કવિ પણ હતા એ ભર્તૃનાથ। અને એમનો જન્મ રમ્ય રુચિર અને રસાળ એવી એની આ કથા છે। તો મહાગુરુ મત્સ્યેન્દ્રનાથ પોતાના પ્રિય શિષ્યની પાત્રતા તેમજ વિદ્યાની કસોટી માટે કેવી કેવી યોજના તેઓ કરતા હતા તે આપણે આગળના અધ્યાયમાં જોઈ ગયા છે। હવે આ અધ્યાયમાં નાથ પંથના આવા જ એક સમર્થ અવતારી પુરુષ ભર્તૃહરિ ઉર્ફે ભર્તૃનાથ એમનું ચરિત્ર શ્રવણ કરીએ। પુરાતન કાળની વાત છે। એક વખતે મિત્રાવરુણી સૂર્ય સાંજના સમયે અસ્તાચળ તરફ ગમન કરી રહ્યા હતા અને વંટોળિયાને લીધે વાતાવરણ ધૂંધ થઈ ગયું હતું। તેવામાં સ્વર્ગની એક અપ્સરા ઉર્વશી વિમાન દ્વારા આકાશ માર્ગેથી ભૂલોક તરફ આગી રહી હતી અને રૂપના અંબાર સમી અપ્સરાને જોઈને મિત્રાવર્ણી સૂર્ય કામ વિહ્વળ થઈ ગયા અને કામ બાણે શરીર વિંધી નાખ્યું છે અને તત્કાળ તેમનું વીર્ય સ્ખલન થઈ ગયું છે। ખલિત વીર્ય પૃથ્વી પર પડતા 2 ભાગમાં વહેંચાઈ ગયું। એક ભાગ લોમેશ ઋષિના આશ્રમમાં પડ્યો છે અને તેમાંથી સમય જતા અગસ્ત્ય ઋષિ એ ઝાડના ઝુંડ વચ્ચે જન્મ્યા છે। જ્યારે સૂર્યરેતનો જે બીજો ભાગ છે એ કૌલિક ઋષિના સુંદર આશ્રમ સ્થાનમાં કેવી રીતે પડ્યો તે આપણે જોઈએ। તો કૌલિક ઋષિ હાથમાં ભિક્ષા પાત્ર લઈને, ભિક્ષા પાત્રનું બીજું નામ છે ભર્તરી, એ લઈને ભિક્ષા માંગવા માટે કુટીરમાંથી બહાર નીકળતા હતા અને બહાર નીકળીને કુટીરના બારણા બંધ કરવા માટે ભર્તરી પાત્ર એમણે જમીન પર મૂક્યું હતું। તો ઋષિ બારણું બંધ કરી રહ્યા હતા તે જ સમયે આ સૂર્ય રેતનો બીજો ભાગ આંગણામાં મૂકેલા ભર્તરી પાત્રમાં અકસ્માત આવીને પડ્યો છે। જે ભર્તરી પાત્ર એટલે ભિક્ષા માંગવાનું પાત્ર હતું તેમાં પડેલું કૌલિક ઋષિએ જોયું છે અને તેઓ કુટીરનું દ્વાર બંધ કરીને ભિક્ષા માંગવા માટે જવાના હતા। તો એમણે આ આંતરદ્રષ્ટિથી જોયું છે અને એમને ખબર પડી કે આ વીર્ય તો મૈત્રાવર્ણી સૂર્યનું છે અને એમાં ધ્રુમિલ નારાયણ એ કલિયુગમાં અવતરવાના છે।
તો આ સંકેતની જાણ થતા જ કૌલિક ઋષિએ એ સૂર્ય રેતનું કાળજીપૂર્વક રક્ષણ કર્યું છે અને કળિયુગનો પ્રારંભ થતા જ એ રેત મંદરાચળ પર્વતની ગુફાના દ્વાર પાસે એ લઈ ગયા છે અને ત્યાં સાચવીને રાખ્યું છે. તો એમ કરતા કળિયુગના 3000 વર્ષ એ પૂરા થયા છે અને એ પસાર થયા પછી દ્વારકાધીશના આદેશથી એ ધ્રુમિલ નારાયણે એ રેતમાં સંચાર કર્યો છે અને ભરતરી પાત્ર એટલે કે ભિક્ષા માંગવાનું પાત્રમાં એ જીવે સંચાર કર્યો છે અને દિવસે દિવસે એ જીવ વધવા લાગ્યો છે. તો આ બાજુ મધમાખીઓએ પાત્રના મોઢા પર જાળા બાંધીને એ જીવનું રક્ષણ કર્યું છે અને પૂતળાની જેમ વધતા જીવના એમ કરતા 9 મહિના પૂર્ણ થઈ ગયા છે અને એ પૂતળું સિદ્ધ થઈ ગયું છે. તો ભરતરી પાત્ર જૂનું અને જર્જરિત થઈ ગયું હતું અને તેમાં પોષાતું બાળક પણ વિકાસ પામતું હતું અને એ શરીર સ્થૂળ થઈ જવા માંડ્યું હતું અને વજન પણ વધવા માંડ્યું હતું. તો તેવામાં વર્ષા ઋતુમાં એક દિવસ ભારે વર્ષા અને વાવાઝોડાને લીધે પર્વતનો એક ભાગ તૂટી પડે છે અને તેમાંથી એક મોટો પથ્થર ગબડતા એ ભરતરી પાત્ર પર આવી પડ્યો છે. એ ભરતરી પાત્ર એટલે કે ભિક્ષા માંગવાનું પાત્ર ભાંગીને ભૂક્કો થઈ ગયું અને માખીઓ ઉડાઉડ કરવા લાગી છે અને બાળક ઉછળીને બહાર પડ્યું છે. જેવી રીતે વાદળા વિખેરાઈ જતા સૂર્ય પ્રકાશી ઉઠે એવી જ રીતે એ ભરતરી પાત્ર ભાંગી જતા તેજસ્વી બાળકનો તેજપુંજ પ્રકાશવા લાગ્યો છે. તો બાળક એકલો પડ્યો અને આવરણ તેમજ રક્ષણ પણ હટી ગયું છે એટલે તે જોર જોરથી રડવા લાગ્યું છે. એ વખતે ત્યાં હરણોનું એક ટોળું બાજુમાં ચરતું હતું અને તેમાં એક ગર્ભિણી મુરલી એ ભરતરી પાત્ર પાસે જ 2 બચ્ચાને જન્મ આપ્યો છે અને જરા કળ વળતા જ મૃગલી બેઠી થઈ અને જોયું તો એને 3 જીવોને ત્યાં જોયા, જેમાં એક આ ભરતરીનાથનો પણ જીવ હતો. એને લાગ્યું કે આ 3 બચ્ચા મારા છે. તો હકીકતમાં હરણીના 2 બચ્ચા ઉપરાંત ભરતરી પાત્ર ફૂટતા જ ત્યાં જ પડેલો પેલો બાળક પોતાનો છે એમ માનીને હરણી અફાટ ઘાસના ઝુંડમાં પડેલા આ 3 જીવોને જીભ વડે ચાટીને સાફ કરવા લાગી છે. તો હરણીની કોમળ જીભનો સ્પર્શ થતા જ પેલો બાળક પણ શાંત થઈ ગયો છે. સંધ્યાકાળ થતા જ પેલા 2 હરણ બાળો તો ખડતલ હોઈને કૂદકા મારતા માને સ્તને તેઓ વળગ્યા છે અને ધાવવા લાગ્યા છે. પેલો માનવ બાળ હતો એ પશુની જેમ કેવી રીતે સ્તને વળગી શકે? તો ચતુર હરણી પરિસ્થિતિ પામી ગઈ અને એને લાગ્યું કે આ ત્રીજું બાળક એકદમ અબુધ છે, એને કશી ખબર નથી. આથી એ બાળ મૃગલાને અળગા એને કર્યા છે અને પછી જમીન પર પડેલા બાળકના મુખ પાસે આંચળ આવે એવી રીતે 4 પગે બાળક ઉપર આછવીને ઉભી રહી ગઈ અને પછી તેની દુગ્ધ ધાર સ્તનમાંથી છૂટી છે. તો એ દૂધની ધાર
બાળકના મુખમાં પડવા લાગી અને ભૂખ્યો બાળક ભોજન મળતા જ શાંત અને સ્વસ્થ થઈ ગયો. તો દિવસ જતા ધીમે ધીમે આ બાળક પણ વધવા લાગ્યું છે અને મૃગલીના બાળકો સાથે પણ એનું સંગોપન થવા લાગ્યું છે. તો મૃગલી એમના ઉપર વાત્સલ્ય ભાવ દર્શાવતી હતી અને પોતાના બચ્ચાને પણ ત્યાં જ મૂકીને એ ચરવા માટે જતી હતી. થોડી વાર આવીને એ ત્રણેય બચ્ચાને જોઈ જાય. આવી રીતે લગભગ 1 વર્ષ વીતી ગયું છે અને બાળક જરા મોટો થયો છે. હરણાના ટોળા સાથે જંગલમાં આમ તેમ ફરતો થઈ ગયો છે. એને પણ હરણીની જેમ જ ઘાસપાન ખાવાનું શરૂ કર્યું અને પશુ પંખીની ભાષા પણ એને સમજાવવા લાગી છે. તો આમ કરતા 5 વર્ષ વીતી ગયા છે. એક દિવસ જંગલના માર્ગેથી પસાર થતા એક ભાટ દંપતીની નજર આ મૃગોના ટોળા વચ્ચે આ બાળક પર પડી છે અને ભાટનું નામ જયસિંહ હતું અને તેની પત્નીનું નામ રેણુકા હતું. તો બંનેને એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ અને વિશ્વાસ હતો અને બંને આનંદથી ટોલ ટપ્પા મારતા હસતા ગાતા રસ્તા ઉપરથી જંગલના પસાર થઈ રહ્યા હતા. તો ત્યાં આ તેજસ્વી રૂપાળા બાળકને હરણના ટોળામાં જોઈને તેમને નવાઈ લાગી છે અને તેઓ કહેવા લાગ્યા કે અરે રે, આવા જંગલ પ્રદેશમાં આ રૂપાળું બાળક કોનું હશે, ક્યાંથી આવ્યું હશે? આમ કહીને જયસિંહ ભાટ પોતાની સ્ત્રી રેણુકાને પૂછવા લાગ્યો છે કે આવા અરણ્યમાં આટલા સુંદર બાળકને છોડીને એના મા બાપ કેવા કઠોર હશે કે પછી રસ્તે જતા કોઈ માતાનું બાળક ભૂલું પડ્યું હશે. આમ અનેક પ્રકારના તર્ક વિતર્ક કરતા બંને જણા બાળકની પાસે ગયા છે. તો તે બાળક હરણાની ભાષામાં એ ખરડાતું અને આળોટતું ભાગવા લાગ્યું છે. આ જોઈને જયસિંહ ભાટ પાછળ દોડ્યો છે અને બાળકને ખભેથી પકડીને ઉભો રાખ્યો છે અને એને પૂછ્યું, હે બાળક, તું ગભરાઈશ નહીં. તારી માતા કોણ છે તે તું મને કહે, હું તને તારી માતા પાસે લઈ જઈશ. ત્યારે તે બાળક હરણાની ભાષામાં મોટે મોટેથી રડવા અને બરાડવા લાગ્યું છે અને આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા છે અને જાણે હરણીને તે બોલાવવા લાગ્યો છે. હરણી તરત જ દોડતી આવી છે અને બાળકને રડતો જોઈ અને આળોટતો જોઈ તે બહાવરી બની ગઈ છે. આમ તેમ આટા મારવા લાગી છે પણ જયસિંહના ભયે તે નજીક આવી શકી નહીં. તો હરણી ત્યાં જ ઊભી ઊભી ભાંભરવા લાગી છે. તો બાળક પણ હરણીને જોઈને જોર જોરથી એ ભાંભરવા લાગ્યું છે. જયસિંહ અને રેણુકા બિન કર્તવ્ય મૂળ થઈ ગયા અને જયસિંહે બાળકને માથે હાથ ફેરવતા એને ફરી પૂછ્યું છે કે હે વત્સ, તું નકામો શા માટે રડે છે? તારા કોણ મા અને બાપ છે? જંગલ છોડીને ક્યાં ગયા છે તે અમને તું જણાવ, તો અમે તને તેમની પાસે લઈ જઈશું. તું રડીશ નહીં. પણ બાળક તો મૃગ ભાષામાં જ બ્યા બ્યા એમ કરીને એ રડવા લાગ્યું છે. તો ભાટને થયું કે નક્કી આ બાળક મૂંગું છે. પછી હાથના ઈશારાથી પૂછવા લાગ્યો પણ બાળક જોતો જોઈ ગયો છે. એના તરફથી કંઈ પણ પ્રતિભાવ મળ્યો નહીં. તો આ જોઈને જયસિંહે મનમાં વિચાર્યું કે આ બાળક મૂંગું તો છે જ પણ અજ્ઞાની પણ છે. તો હવે શું કરું? આને અમારી સાથે ગામમાં લઈ જવું
અને એની માં મળે તો એને સોંપી દેવાનું છે. બીજો કોઈ ઉપાય દેખાતો નથી. આમ વિચારીને જયસિંહ ભાટ બાળકને પોતાના ખભા ઉપર ઊંચકી લીધો છે અને બાળક ખૂબ તરફડિયા મારતો રડવા લાગ્યો છે. હરણી પણ પાછળ પાછળ એમના ચાલવા લાગી છે. રડતો બાળક હરણીને કંઈક કહેતો હતો, પણ જયસિંહને કઈ એ ભાષા સમજાય નહીં. તો આવી રીતે રડતા બાળકને ઊંચકીને જયસિંહ અને તેની પત્ની રેણુકા તેઓ ગામ તરફ ચાલવા લાગ્યા છે. હરણી પણ એમની પાછળ પાછળ જઈ રહી છે. બાળક કલ્પાન કરી રહ્યું છે અને હરણી પણ ભાંભરડા મારી રહી છે. આમ કરતા વન પ્રદેશ પૂરો થયો અને હરણી હવે આગળ વધી નહીં. તેને પોતાના બચ્ચા યાદ આવ્યા કે શું પણ તે ત્યાંથી પાછી ફરી ગઈ કે નગરમાં આપણે જઈશું તો લોકો આપણને પકડી લેશે, તો મારા જે બીજા બે બાળકો છે તો એની સાર સંભાળ માટે મારે જંગલમાં જવું જોઈએ. તો જતા જતા પાછું ફરીને દૂર સુધી તે જોઈ રહી. જયસિંહના ખભા પર બાળક હિંચકા ભરી રહ્યો હતો અને તે હાથ લાંબા કરીને હરણી પ્રતિ તાકી રહ્યો હતો. આમ એક વળાંક પર બંને એકબીજાને જોતા અટકી ગયા. ત્યાં સુધી ચાલ્યું અને પછી જયસિંહ ગામમાં દાખલ થઈ ગયો છે. તો પોતાના ઘરે આવ્યો અને હરણી પણ વસ્તી જોઈને ત્યાંથી પાછી ફરી ગઈ છે. જતા જતા પણ તે ભાંભરી રહી હતી. આ તરફ જયસિંહ ભાટે બાળકને પોતાની પત્ની રેણુકાને સોંપ્યો છે અને પછી બંને જણા ગામમાં ફરીને પોતાની શિબિરમાં આવ્યા છે. આમ દરરોજ આ દંપતી બાળકને લઈને ગામમાં ફેરી કરે છે. તેમ કરતા તે ગામમાં 3 માસ પસાર થઈ ગયા. બાળક પણ ધીરે ધીરે રડવાનું ભૂલી ગયો છે અને લોકો સાથે હળવા મળવા લાગ્યો છે. ઘાસ પાલો છોડીને હવે પાલક મા બાપ જે હતા જયસિંહ ભાટ, તો એમની સાથે તે ખાતો પીતો થઈ ગયો છે. બોલચાલમાં પણ હવે એને સમજ પડવા લાગી અને મા બાપને ભોજન માટે બોલાવતા થયો છે. ધીરે ધીરે બાળકમાં સ્વસ્થતા આવવા લાગી છે. તો ભાટનો ધંધો ગામમાં ફેરી કરીને વંશાવળી વાંચવાની હતો. એક ગામથી બીજે ગામ તેઓ ફરતા ફરતા જયસિંહ તેની પત્ની અને બાળક સાથે ગંગા તટે કાશી ક્ષેત્રમાં આવી પહોંચ્યા છે. તો કાશીમાં ગંગા સ્નાન કરીને ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે તેમનો નિયમ હતો. તો ભાટ બાળકને લઈને ગંગા સ્નાન ગયો છે અને ત્યાં સ્નાન સંધ્યા કરી કાશી વિશ્વનાથના મંદિરમાં દર્શન માટે આવ્યો છે. તો ભગવાન શંકરના શિવલિંગ પાસે બાળકે 2 હાથ જોડીને નમસ્કાર કર્યા. તો ત્યાં જ શિવલિંગમાંથી અવાજ નીકળ્યો છે કે આવો આવો ભરતરી નાથ, તમારું સ્વાગત છે. તો નજીકમાં જ ઉભેલા જયસિંહ ભાટે પણ આ અવાજ સ્પષ્ટ રીતે સાંભળ્યો છે અને મનમાં વિચાર કરવા લાગ્યો છે કે બાળકે નમસ્કાર કરતા જ શિવલિંગમાંથી મધુર અવાજ આવો ભરતરીનાથ એવો આવે છે, તમારું સ્વાગત છે. તો એનો અર્થ શું થાય? નક્કી આ કોઈ સ્વર્ગની વિભૂતિએ અવતાર લીધો હોય એમ મને લાગે છે અને ભાગ્યવશાત અમને રસ્તામાંથી આ મળ્યો છે. જાણે કોઈ દરિદ્રીને રસ્તામાંથી દ્રવ્ય ભરેલો ઘડો મળે તેમ અમને આ બાળક દૈવયોગથી મળ્યો છે. ચિંતામણી મળવાથી ચિંતાનું કારણ ન રહે. જાણે કામધેનુએ આવીને
પોતાનું સ્તન અમારા મોઢામાં મૂક્યું છે. તો કુદરતની કેવી કૃપા છે. અને શિવજીએ ભર્તૃહરિ કહીને ભર્તરીનાથ કહીને બોલાવ્યા છે, માટે એનું નામ હવે આપણે ભર્તરીનાથ જ રાખીશું. આમ કહીને અતિ આનંદથી બાળકને લઈને ભાત પાછો શિબિરમાં આવ્યો છે. તો ઘરે આવીને તરત જ તેણે માંડીને વાત પોતાની પત્ની રેણુકાને કહી સંભળાવી છે અને કહેવા લાગ્યો છે કે હે કાંતા, આ બાળકે તારે માટે જ અવતાર લીધો છે, કારણ કે સાક્ષાત શિવજીએ આવો ભર્તૃહરિ કહીને તેનું સ્વાગત કર્યું છે અને મેં મારા કાનોકાન શિવલિંગમાંથી નીકળેલો અવાજ સાંભળ્યો છે, માટે હવે તેનું નામ આપણે ભર્તૃહરિ કે ભર્તરીનાથ નક્કી કરીશું અને પુત્રવત આનું લાલન પાલન આપણે કરવાનું છે. આમ કહીને બાળકને રેણુકા પાસે મૂકીને જયસિંહ માટે ગામમાં ગયો. પાઠકોને પૂછે કે શિવજીએ ભર્તૃહરિ નામ શા માટે ઉચ્ચાર્યું છે? પણ ભર્તરી પાત્રમાં જન્મેલો બાળક છે, માટે શિવજીએ આપેલું ભર્તૃહરિ નામ એ યથાર્થ છે. લોક ભાષામાં ભર્તરીનાથ એમ પણ કહેવાય છે. તો ભર્તરીનાથનો જન્મ આ રીતે થયો. હવે એ હરણાના કમળામાંથી છૂટું પડીને જયસિંહ અને એની પત્ની રેણુકા સાથે આવી ગયો છે. 5 વર્ષનો પુત્ર છે અને તેઓ કાશી ક્ષેત્રમાં આવ્યા છે. તો એના પછી શું થયું, એમને દત્ત ભગવાન સાથે એનું મિલન કેવી રીતે થયું, તો તે આપણે એક આવતા પ્રવચનમાં આપણે શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચર્પટાશ્ચ અડબંગ કાને ફમચ્છિન્દરાદ્યા સૌરંગી રેવાણક ભર્તૃ સંજ્ઞા ભૂમ્યામ બભૂ નવનાથ સિદ્ધ. નવનાથ ભક્તિ રસામૃત ગુજરાતમાં આવેલ બિલીમોરાના સાને દાદાની સંસ્થા તરફથી બહાર પડેલો ગ્રંથ નવનાથ ભક્તિ રસામૃત. તો એનો 24મો અધ્યાય અને એનો પૂર્વાર્ધ આપણે શ્રવણ કર્યો. બાકીની કથા આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.